ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માનું હાર્ટ એટેકથી મોત નિપજતા પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો. ઘટનાને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્તરાય પણ ભાવનગર દોડી આવ્યા હતા. પરિવારને સાંત્વના પાઠવી પીએમ બાદ મૃતક પીએસઆઈના પાર્થિવ દેહને અંતિમ વિધિ માટે હરિયાણા રવાના કર્યો હતો. જે બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્મા અને તેમની ટીમ બાતમી આધારે માઢિયા અમદાવાદ રોડ પર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કિયા કારનો પીછો કરી રહ્યા હતા. ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી લેવામાં સફળતા મળી, પરંતુ તેમાં રહેલા 2 બુટલેગરો નાસી છૂટતા જેમાંથી એકને પોલીસે પીછો કરીને ઝડપી લીધો હતો. આ સમયે રેડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માને છાતીમાં દુખાવો ઉપડતા તે જાતે પોતાની કાર લઈ બીમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમની સારવાર દરમિયાન હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. પીએસઆઈ સચિન શર્માને ત્યાં 10 જેટલા માસ પૂર્વે પુત્રીરત્નનો જન્મ થયો હતો અને આજે પિતાના આકસ્મિક નિધનથી પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આવજો.
વહેલી સવારે સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ શ્રી શર્મા એક બાતમી આધારે કિયા ગાડીનો પીછો કરી રહ્યા હતા. એ દરમિયાન અમદાવાદથી ભાવનગર નારી ચોકડી બાજુ આવતી આ ગાડી કોઈ ડિવાઈડરથી યુ ટર્ન મારી ફરી અમદાવાદ તરફ વળેલી. આ ગાડીનો પીછો શ્રી શર્મા અને એમની સાથેની ટીમના માણસો કરી રહ્યા હતા. એ દરમિયાન માઢિયાથી અમદાવાદ તરફ જતા ઓવરબ્રિજના નીચેના ભાગે આ ગાડી વળેલી હતી. આગળની બાજુ કોઈ કારણસર ગાડી ઊભી રહી ગઈ અને બંધ પડેલી હતી. શ્રી શર્મા અને સાથેની ટીમના માણસો આરોપીને પકડવા જાય એ પહેલા ગાડીમાં બેઠેલા બે આરોપીઓ ભાગી છૂટ્યા હતા, જેમાંનો પીછો કરી એક આરોપી અશોક બિશ્નોઈને પકડી લેવામાં આવેલો છે. આરોપી અને મુદ્દામાલ પકડી ગયા બાદ શ્રી શર્માને છાતી અને ખભાના ભાગે દુખાવો થયેલો હતો. સ્થાનિક ડોક્ટરને બતાવી બ્લડ પ્રેશરની તકલીફ હોય એવું જણાઈ આવતા સાથેના પોલીસ કર્મચારી શ્રી શર્માને ભાવનગર ખાતેની બિમ્સ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવેલા હતા. ભાવનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા હતા. આઈસીયુના ડોક્ટર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી. તમામ પ્રયત્નો કરવા છતાં પણ દુર્ભાગ્યવશ એસએમસીના પીએસઆઈ શ્રી શર્માને ડોક્ટર બચાવી ન શક્યા અને એમનું મૃત્યુ થયેલું છે. જ્યારે મુદ્દામાલ ને આરોપી પકડાયા એ દરમિયાન જ રેડિંગ ટીમના પીએસઆઈની તબિયત બગડતા તાત્કાલિક એ મુદ્દામાલની ગાડી અને આરોપી પોલીસ સ્ટેશન આપી અને સમગ્ર ટીમ અત્રે આવી ગયેલી છે. પ્રોહિબિશન બાબતે ગુનો દાખવવાની કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે. અત્યારે હાલ જે મૃતક છે શ્રી શર્મા, એમને પોતાના વતન હરિયાણા ખાતે એમની ડેડ બોડી અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં